શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ તરણ કી જય. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. जय श्री कृष्ण. વર્ષા ઋતુની સેવા ગુસાઈજીએ રાગ ભોગ શિંગાર ઋતુ પ્રમાણે જ આપ્યા છે. યથા દેહે તથા દેવે. આપણને ગરમી થાય તો પ્રભુ નહીં થાય, આપણને ઠંડી લાગે તો પ્રભુ નહીં લાગે. આપણે વરસાદમાં એ રીતના વ્યવસ્થિત વસ્ત્ર તો પ્રભુને પણ એ રીતે, સામગ્રી પણ એ રીતે, કીર્તન પણ એ રીતે, રાગ પણ એ રીતે. અત્યારે મલ્હાર રાગ આવે. ઠાકોરજીને સૌથી વધુ અત્યારે મોરની સાથે મજા આવે, અને મોરને પણ ઠાકોરજી સાથે વધુ મજા આવે. મોર એક જ એવું નિષ્કામ પક્ષી છે કે જે સંભોગ કર્યા વિના પ્રભુની લીલા યાદ આવે, પ્રભુ યાદ આવે એટલે આંખમાંથી ને આંસુ પડે, અને એ જો ઢેલ ઝીલી લે તો એનું ગર્ભાધાન થાય. તો પ્રભુને નિષ્કામ માણસો જ ગમે છે. આપણે બધા અત્યારે સેવા સ્મરણ સત્સંગ કરીએ, પણ કંઈક ને કંઈક અંદર સ્વાર્થ હોય. ઘણા એમ કે આટલા વખતથી ઈલાબેન અમારે ઘરે ઠાકોરજી બિરાજે, તો અમારી સાથે કેમ એવું થયું? ઠાકોરજી તમારા કામ કરવા માટે થોડા આવ્યા છે. તમારા કર્મો પ્રમાણે તો ભોગવવું જ પડે. હા, ફેર એટલો પડે કે જે દાખલો આપ્યો હતો કે 10મે માળેથી ને છોકરું પડે તો નીચે પથરો હોય તો માથું ફાટી જાય, બ્રેન હેમરેજ થઈ જાય. પણ નીચે ખાટલો હોય ઓલા મજૂરિયાનો, પડે તો 10મે માળેથી જ, પણ એ ખાટલા ઉપર પડે અને પછી નીચે પડે તો એને વાગે બહુ નહીં. તો આપણા પ્રભુ આપણું બધું દુઃખ આવી રીતે ઝીલી લે છે, અને છતાંય આપણને ફરિયાદ છે. ગુસાઈજી એક જ વસ્તુ કહે છે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજેત. પ્રભુ સર્વ સમર્થ છે, તમારે એને કાંઈ કહેવાની જરૂર નથી. તમે એને કહો છો ઇટ મીન્સ કે તમે એવું સમજો છો કે એને કાંઈ ખબર નથી પડતી. આજે હું લગ્ન કરીને આવું એટલે હું એમ કહું મારે આટલા ચોખા જોશે, આટલા ઘઉં જોશે, આટલું શાક જોશે, આટલું તેલ જોશે, આટલું કપડાં જોશે, તો તમે મને એમ ન કહો કે આ તો હારી ગાંડા જેવી લઈ આવી. પણ લગ્ન કરીએ એટલે તમે સમજી જ જાઓ કે હવે બધું જે ભરવાનું છે અનાજ 2 જણનું, હવે ઘરમાં જે પણ કાંઈ એક રૂમમાં રહેતા હતા તો રૂમ રસોડાનો મારે નાનો ફ્લેટ લેવો પડશે. તો આ બધું લૌકિક વર્ગને ખબર પડતી હોય તો જેની સાથે અલૌકિક ધણી સાથે આપણા લગ્ન થયા છે, કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા છીએ, તો એને કાંઈ કહેવાની જરૂર છે? કહીએ છીએ એનો મતલબ એમ છે કે આપણને એના સર્વ સામર્થ્ય ઉપર અવિશ્વાસ છે. અને ગીતાજીમાં કૃષ્ણ ભગવાને સ્પષ્ટ આજ્ઞા કરી છે, સંશય આત્મા વિનશ્યતિ. આજે જ એક વૈષ્ણવ ગોપાલધામમાંથી બહાર નીકળ્યા, એટલે મારી યારે વાત કરતા હતા. લગભગ 80 વર્ષના છે, તોય ચાલીને દર્શન કરવા આવે. એ કે ઈલાબેન ઠાકોરજી, મારું પિયર બધું માતા મહાદેવમાં, મારું સાસરો બધું માતા મહાદેવમાં. મને એવા ભગવદીઓનો સંગ થયો કે મારા ઘરે ઠાકોરજી બિરાજે, મારા છોકરા વહુ એના છોકરા બધાય બ્રહ્મ સંબંધી, દીકરી જમાઈ એના છોકરા બ્રહ્મ સંબંધી. હવે એકવાર કે મોટી ગાડી લીધી છોકરાએ, એટલે કે ચલો શ્રીનાથજી દર્શન કરવા જઈએ. તો નવી પેક ગાડી, હવે 4 એ લોકો, અરે 3 એ લોકો ને 3 દીકરીને અને 7મી હું, 7 સીટર હતી. હવે 2 ટ્રક હિંમતનગરથી આગળ, હિંમતનગરથી આગળ કીધું કે શામળાજીથી, બહુ મને 2 ટ્રક આમ આવ્યા, વચ્ચે અમારી ગાડી. મારા દીકરાએ એટલી આમ સાઈડમાં લીધી જાણે કોઈ આવેશ અવતાર આવ્યો,
અને ગાડી એ શક્ય જ નહોતું કે બે વચ્ચે જે બે ટ્રકને જોવે ને એવું માની જ લે કે આમાં કોઈ બચે જ નહીં. તો ગાડી વચ્ચેથી ને સરકી, કોણે સરકાવી કોઈને ખબર જ ના પડી. એકલું મને વાગ્યું અને ખૂબ લોહી નીકળે. બહુ લોહી નીકળ્યું એટલે હું બેભાન થઈ ગઈ. ત્યાં એક નવી નક્કોર ગાડીવાળો આવ્યો, સફેદ કપડાં પહેરેલા. એણે મારા દીકરાને કીધું કે બધાય બેસજો મારી ગાડીમાં, તમારી ગાડી મૂકી દો અહીંયા, અને બાને પેલા આપણે દવાખાને લઈ જઈએ. તો જે દવાખાને ગયા એમાં મૂળ ડૉક્ટર નહોતો, ઓલો આસિસ્ટન્ટ હતો. એ કે તું પેલા બાને ટાંકા લઈ લે. તો મારા દીકરાને બધા તો હતપ્રભ હતા. તો ઓલામાં નામ લખાવવું પડે ને દવાખાનામાં કે કોણ લઈ આવ્યું. એણે પોતાનું નામ લખાવ્યું. હવે જો પોલીસ કેસ થાય તો બધી ઉપાધિ થાય. આ બાએ કીધું કે મારા દીકરાને ફોન કરી દો કે મારે પોલીસ કેસ કરવો નથી, અને સૌથી પહેલાં એ ટ્રકવાળાને જવા દે. મારા કર્મ પ્રમાણે મને મળ્યું છે, એમાં એનો કાંઈ વાંક નથી. મારો દીકરો ખીજાણો, પણ હવે હું કહું એટલે જવા દીધા. ટાંકા લીધા એટલે પછી લોહી લોહાણ મારા કપડાં બધાને, આખી મારી સારી લોહીથી તરબતર. બાથરૂમમાં જઈને બધું લોહી ધોયું જાતે, 18 ટાંકા એવા પછી. અને પછી છોકરાએ કીધું હવે આપણે વયા જાય પાછા, હવે નથી જવું, મારે શ્રીનાથજી જવું છે. મને મારા શ્રીજી બાવાએ, આજે બધાય આપણે પતી ગયા હોત, મારા શ્રીજી બાવા મને બોલાવે છે. છોકરી કે બા તું જીત એટલી બધી કરે છે, તો કે બસ હું તો જઈશ, તમારા લોકો ના હોય તો કાંઈ વાંધો નહીં. અમારી ગાડીને કરો ચાવીથી એ ઓલા ભાઈએ એના કારીગર પાસે બધું સરખું કરાવી દીધું, અને અમે નાથદ્વારા પહોંચ્યા. એટલે મંગળાના બદલે પહોંચ્યા અમે રાજભોગમાં. ત્યાં સુધી તો વાયુ વેગે ખબર પડી ગઈ કે ગુજરાતની ગાડીને એક્સિડન્ટ થયો ને બધાય મરી ગયા. હવે અમે તો બધા આમ, અને મારે તો ઓલું માથે બધું આટલા બધા ટાંકા ને ઓલું બધું હતું ને બધા કરો ચાવેલા. એટલે આ બધું બાથરૂમ શ્રીનાથજીમાંથી સાડી લઈ આવ્યો મારો દીકરો, ઓલી સાડી કાઢી નાખી. ચણિયામાં કાંઈ તકલીફ નહોતી. નવી સાડી શ્રીજી બાબાએ મને પહેરાવી, લાલ ચટક ચુંદડી, અને અમે દર્શન કરવા ગયા. એટલે મારા દીકરાએ કીધું સાંભળ, આમ દંડવત ન કરતી નહીં તો લોહીના ઢગલા થશે. એ કે મારે તમારે ભેગું આવવું જ નથી, હું એકલી દર્શન કરવા જઈશ. તું કચકચ કરે, મારા હાથ પકડે, મને આમ ન કર. ના, મારે મારા શ્રીજી બાબાને એકલા મળવું જ, કારણ કે મારે જવાનું છે એકલા. તું ભેગું આવીશ મારી વહુ કે મમ્મી, મારી દીકરી, મારે તમારે કોઈ ભેગું નથી આવું, હું એકલી જ જઈશ. હવે એ લોકોને ખબર મમ્મી કે પછી અમારે માનવું જ પડે. હું એકલી ગઈ. બધાય કે આ ગુજરાતમાં તમને એક્સિડન્ટ થયો, એ બધાય મને આગળ જવા દીધી. સૌથી પહેલાં દર્શન સન્મુખમાં પેલા ઝાપટિયાએ મને કરાવ્યા, અને 10 વાર મેં દંડવત કર્યા. મને કશું જ ના થયું. બધોય સરસ દર્શન કર્યા. બહાર આવી પછી મેં કીધું, એટલે મારો દીકરો કે હવે દર્શન કર્યા, આ કે હાલો હવે ઘરે જઈએ, હવે રોકાવું નથી, કારણ કે હવે મને દુખવા માંડ્યું, હવે મને તકલીફ પડવા માંડી. હવે મને ખબર પડી કે મને બહુ વાગ્યું છે, પણ મારા શ્રીજી બાબાના મારે દર્શન થઈ ગયા. પછી ઘરે આવ્યા તો જે તકલીફ થાય એ મારે કાંઈ વર્ણવવું નથી, પણ દર્શન કરીને આવ્યા પછી હું સમજી ગઈ કે મારવાવાળા કરતાં બચાવવાવાળો સમર્થ છે આપણો ધણી, જે આપણા ઘરે બિરાજે છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. આજ સવારનો જ દાખલો. આ તો થોડા વખત પહેલા, એટલે મને જોઈ, એટલે કે તમે આ બધી વાતો કરો છો ને, તો આ તમને જોઈને મને આ યાદ આવ્યું કે ઈલાબેન પણ નામ ન દેતા, કારણ કે અહીંયા બધાને ખબર છે કે મારી સાથે આવું થયું હતું એમ. તો મારો કહેવાનો આશય, આજે પણ પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી, પણ સાનુભાવ તો છે ને છે જ. આજે તમારું બાયપાસ કરાયું, બધા ડૉક્ટરે કીધું હતું કેસમાં કશું છે નહીં, મેન નળી બ્લોક છે. આકાશને કહ્યું હતું મમ્મીને સંભાળજે, અમે તમારા સંતોષ માટે કરીએ છીએ, બરાબર. હવે અંદરથી ને ઘડી ઘડી મેસેજ આવ્યો ઓલાના, જે આપણો સંબંધ, અંકલની તબિયત સ્થિર છે. છેલ્લે ઓપરેશન થઈ ગયું ત્યારે ડૉક્ટરે બહાર આવીને મને થાબડીને કહે તમારા ઠાકોરજી જીતી ગયા.
અને આજે આ સાક્ષાત કેટલા 15 વર્ષ થયા તમે છો ને. તો મારે કહેવાનો આશય એ છે કે તમારો આશ્રય દ્રઢ હોવો જોઈએ. એક બેન મને કહેતા હતા, એ કે મારા મિસ્ટરને બાયપાસ કરાવ્યું ને તો મારા ઠાકોરજી એક વૈષ્ણવ ઘરે હતા, તો પછી ઓપરેશન સક્સેસ થયું. એટલે મેં એ બેનને ફોન કર્યો કે મારા ઠાકોરજી ઓપરેશન થિયેટરમાં ઊભા હતા, ઠાડા હતા, તો બહુ શ્રમિત હશે. તો એ બહુ શ્રમિત હોય ને તો એને તવાપૂરી બહુ ભાવે છે, પૂરણપોળી. તમે એ ધરાવજો ને, મારું આટલું કામ. એ કે આજે એ જ ધરાવીશ, આજે એ જ ધરાવીશ. અને તમારા ઠાકોરજી સવારે જગાવ્યા ને ત્યારે આમ મને મજા ન આવી. અત્યારે એકદમ ખડખડાટ હશે છે, કારણ કે ઓપરેશન સક્સેસ હતું. તો આ બધો તમારો ભાવ ક્યારે દ્રઢ થાય કે તમે દ્રઢ હો. તો હવે તમે હલી જાઓ, અહીંયા તમે આ દાણા જોડાવો ને, અહીંયા દોરા બંધાવો ને, અહીંયા માતામાં જાઓ ને, અહીંયા ઓલા ના મારા વાલા ના. ઘણાય મને એમ કે બસ પ્રભુ આ મંદિર આવવા જેટલા રાખે ને તો સારું. મેં તું કેમ આપણા ઠાકોરજી? એ કે આપણા ઠાકોરજી ઠીક ઘરમાં છે જ ને. મેં કીધું જે વસ્તુ સહજ મળી ગઈ ને એની તમને કિંમત નથી. મંદિરના ઠાકોરજી ને આપણા ઠાકોરજી ભેદ શું છે? ઉલટાનો મંદિરનો તો બધાયનો છે. આપણો ઠાકોર આ 3-4 વર્ષ કોરોના રહ્યો, કયા મંદિર વાળાએ દર્શન કરાવ્યા હતા? દરવાજા બંધ, તાળા. તમે ઠાકોરજીએ ના પાડી? એક વૈષ્ણવ કે મારા ઠાકોરજી મને એવું કહેતા હતા, ઈલાબેન સારું થયું 4 વર્ષ કોરોના આવ્યા ને, માં તું રખડતી નહોતી, ભટકતી નહોતી, મારી પાસે જ રહેતી હતી, રોજ નવી સામગ્રી ધરાવતી, રોજ નવા કીર્તન. કારણ કે તને ખબર હતી 2 વાગ્યા સુધી હું શું કરું. હવે તો દોડી જશે માં. તો આપણું સર્વસ્વ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. જો ગુસાઈજી ઘણાને સંશય થાય કે શું કામ ગોકુળથી રોજ નાથ દ્વારા આવતા, અરે જતીપુરા આવતા હતા. બધા ઠાકોરજી સાથે ના રખાય ના. એમનું સેવ્ય સ્વરૂપ નવનીત પ્રિયાજી એ ભક્તો ધારક છે, અને આ તો બધાય ના શ્રીજી બાવા. પણ વલ્લભે પાઠ બેસાડ્યા બરાબર, પણ મારા માથે બિરાજતા મારા ઠાકોરજી જ મારા માટે સર્વસ્વ. એટલે હું ભક્તોદ્ધાર અને સર્વોદ્ધારકને ભેગા કરાય નહીં. એનું પ્રગટ પ્રમાણ આજે પણ છે. નાથ દ્વારામાં શ્રીજી બાવા જ્યાં બિરાજે છે એનાથી એ ધજાવાળા બિરાજે શ્રીજી બાવા. જુઓ તમે, એની ધજા છે. નવનીત પ્રિયાજીનું મંદિર છે ત્યાં ધજા નથી. એ તમને ગ્રહ લાગે, હવેલી લાગે, અને શ્રીજી બાવાનું મંદિર લાગે. નવનીત પ્રિયાજીમાં બધી સેવા ભક્તો દ્વારક પ્રમાણે થાય, અને શ્રીજી બાવા બધે સર્વોદ્ધારક તરીકે થાય. શ્રીજી બાવાનો વૈભવ જોઈ અને આપણને એમ થાય હા હા હા, પણ એ તો બધાયનો છે. મારા ઘરે બિરાજતો મારો ઠાકોરજી જ મારો. જો શ્રીજી બાવામાં ગમે એ જ્ઞાતિ ના આવે, ગમે એ ધર્મ પાળતા હોય એ આવે, ગમે એ આખા દીના રાજભોગ ને આખા દિવસની સેવાય લખાવે, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં આ મુકુંદદાદા આવીને એમ કે લ્યો બેન 1000 રૂપિયા આજે રાજભોગ કરો. હું કહું રાખો તમારી પાસે. મારા ઠાકોરજીમાં તો મારી પાસે જે છે એ જ ધરાવવાનું. ઓલા નિષ્કંચન વૈષ્ણવે ઠાકોરજી પૂછ કરાવ્યા. હવે દિવાળી ઉપર અન્નકૂટ આવ્યો એટલે મંદિરમાં બધા વાતું કરે કે અમે તો જાળીવાળો કાજુનોય કર્યો, અને બદામનોય કર્યો, અને પિસ્તાનોય કર્યો, ને અમે તો સિંગદાણાનોય કર્યો, ને કોપરાનો, અમે 7 જાતના તો જાળીવાળા કર્યા. પછી અમે તો મોહન થાળે એટલે ઢાળોય કર્યો. ઓલા બેનને બિચારાને હવે પારકા કામ કરે, વાસણ નહોતા ઘસતા પણ 5-6 ઘરના કચરા પોતું કરે, અને એના વર ઓલા લારી લઈને નીકળે. એટલે આ સોલા, ત્યારે સોલા જેવા ગામડાની અંદર વેચવા જાય. નાના વાસણ હોય, નાના અરીસા હોય, ને નાનું આ હોય, અને બે આનંદથી ઠાકોરજીને છે. હવે ઓલા બેન ઘરે ગયા ને તો હાંજીને વર આવ્યા રેકડી, આપણે આ રેકડી કાંઈ શું કે લારી લઈને આવ્યા.
એટલે કે કેમ રેવતી આજે આમ તારો મૂડ બરાબર નથી, નહીતર તો હું આવું એટલે તું તરત વાત કરે કે આજે આમ થયું આમ થયું. એ કે અન્નકૂટ કરવાનો, પણ આપણી પાસે તો એટલી વ્યવસ્થા નથી. આપણે એટલું બધું ઘી ને એટલું બધું ખાંડ ને આ બધા સૂકા મેવા ને આ તો ક્યાંથી ને એ કે તો કે આપણે જે છે એમાંથી એને કરવાનું. આપણે આપણા માટે વધુ બનાવતા હોય, ઠાકોરજીને ઓછું ધરતા હોય તો આપણે જે તો એ કે આપણે તો ગળી પૂરી, તીખી પૂરી એ જ લોટમાંથી ગળા શક્કરપારા અને તીખા શક્કરપારા અને સુખડી લોટની અને સિંગદાણાની અને કોપરા પાક અને બીજી એક સામગ્રી અને થોડું એ કે આપણે આપણા ઠાકોરજીને કોઈના મેલ જોઈને આપણું ઝૂંપડું ના બાળી નખાય. હવે એને તો પછી આમ મનમાં થોડી વ્યગ્રતા. પછી ઓલા ભાઈએ કીધું કે હવે 5 દિવસ મારે લારી નથી કાઢવાની, કારણ કે હવે ગામમાં બધા વેકેશન એટલે ગયા હોય. હવે ધંધો 11થી તું જો ને અડધો થઈ ગયો છે. એટલે કે કાંઈ નહીં, તો કે મને થોડું આવલું મિસ્ત્રીનું કામ આવડે છે, તો કોઈને એવું હોય તો એ થોડું કરું તો દિવાળી ઉપર તારાય નવા કપડાં આવે ને મારાય નવા કપડાં આવે. કે તો આ બેને જ્યાં કચરા પોતું કરવા જતા હતા 5-7 જગ્યાએ ત્યાં વાત કરી કે કોઈને આવું કાંઈ હોય તો. એ કે બહુ સારું કર્યું. 900 રૂપિયા આવ્યા. કેટલા? 900. એટલે ઓલા ભાઈ આવીને કીધું કે તું બહુ વ્યર્થ આમ ઓલી કરતી હતી ને, આમાંથી સૂકો મેવો લઈ આવ, ચા ઘી લઈ આવ અને ઠાકોરજીને તાર જે કરવું હોય કર. અને ઠાકોરજીને થોડું થોડું બધું ધરાવ્યું. હવે 5-6 વૈષ્ણવ આવ્યા એના ઘરે. એ જતા હતા વ્રજમાં ભાઈ બીજનાવા હતા, બ્રહ્મ સંબંધી, પણ ઘરે ઠાકોરજી નહોતા એટલે મર્યાદાની જેમ કે ભાઈ બીજ નાવાની. આપણામાં તો જો યમુના પાન, ગંગા સ્નાન અને નર્મદા દર્શન. એટલે બધાએ પ્રસાદ લીધો. બધાય કે રેવતી આટલું બધું ધરાવ્યું છે. જેમાં જેવો ભાવ પીરસે ને એવો એને સ્વાદ આવે. અને એટલા 5 વૈષ્ણવે પ્રસાદ લીધો. પછી થોડા જ્યાં બધે કામ કરતા હતા એ બધાને કીધું તું કણકો લેવા આવજો. તો આટલી સામગ્રી હતી, એમાં 31 વૈષ્ણવે પ્રસાદ લીધો. કેટલા? 31. અને તોય બે ધરાઈને પછી કીધું જો રેવતી તારા મનમાં મનોરથ હતો ને કે મારા ઠાકોરજીને જો 5 દી લારી બંધ કરી, આ બધું થોડું ઘણું કર્યું તો પ્રભુએ વ્યવસ્થા કરીને હવે એની મારે જે પરાકાષ્ઠા છે કેવી છે. તો ઓલા જે 5-7 ઘરે કામ કરવા ગયા હતા એટલું સરસ કર્યું. તો એક શેઠિયાએ કીધું એ કે રેવતીબેન તમારા વરને ફર્નિચરનું કંઈ કરવું હોય ને તો હું ભાગમાં કરવા તૈયાર છું. એ કે સાહેબ એ અમારી પાસે એટલા બધા પૈસા નથી, અમે તો એક રૂમમાં ભાડે રહીએ છીએ. આ 5-7 ઘરનું હું કચરા પોતું કરું ને એ કે આવી લારી કાઢે છે, એટલે અમારી પાસે એ કે તમારા મિસ્ટરને બોલાવજો ને તમને ખબર ન પડે. એ કે નોકરીએ રાખજો તમારા ફર્નિચરમાં. એ કે તો એ નોકરીએ દે ને તો હવે એમને એ કે આ થાકી જાય છે ઓલી લારી હાલીને લઈ જવાની બધું કરવાનું. એટલે ઓલાને બોલાવ્યા. એ કે તમને કાર્વિંગનું કામ આવડે છે? એ કે હા. એ કે હા. તો તમે કેમ નથી કરતા? એ કે અમારે કોઈ એવી ઓળખાય નહીં, અમે ગામડેથી 2 વર્ષથી આવ્યા છીએ કે, અને મારી પાસે કંઈ પૈસા નથી. આ લારીનું હું મહિને ભાડું ચૂકવું છું, એટલે કમાવેમાંથી પાછું મારે લારીનું ભાડું દેવું પડે છે. એ કે આપણે શોરૂમ કરીએ 2 ભાગમાં 50-50%. એ કે સાહેબ માફ કરજો, હું તો ભાડે રહું છું, મારી ગામડે એવી જમીન નથી હું વેચીને, મારે તમારો રૂપિયો નથી જોઈતો. તમે વર્કિંગ પાર્ટનર અને હું ખાલી સાંજે આંટો મારવા આવીશ. આજે પ્રભુ એવી કૃપા કરી કે એના ઘરે ગાડી છે. તો આ ચિંતા આપણી કોણ કરે છે? હે? પછી આપણે આપણી ચિંતા કરવાની જરૂર છે? આ બધું ઘણું બધું લોકો આવે અહીંયા એટલે કહે, પણ આજે હવે એ બધી વાતને વિરામ આપીએ. પણ આજે છે બેંગન દસમી, રીંગણ દસમી. આજે સંભળાય છે.
હું આમ નહીં જોઉં, મને આમ જોવાતું નથી ને એટલે. રીંગણ દસમી જુઓ, પુષ્ટિ માર્ગમાં અઠવાડિયાના 7 દિવસ પણ ઉત્સવ 8. ઠાકોરજી ઉત્સવ પ્રિય છે. હવે આજે અષાઢ મહિનાની દસમે, કાલે દેવસાઈની એકાદશી, નિયમની એકાદશી. બેંગન દસમીએ રીંગણની 51 સામગ્રી શ્રીનાથજીમાં કે નિધિના ઘરોમાં ધરાય. કાલથી ને 4.5 મહિના શ્રીનાથજી સિવાય ક્યાંય રીંગણ નહીં આવે. હવે આ કળિયુગમાં કેવું થયું છે, બધાના ઘરમાં ખવાય છે, પણ ઘણા એવા ચુસ્ત વૈષ્ણવ જે 4.5 મહિના રીંગણને અડતા નથી. હવે શ્રીનાથજીમાં કેવું ખાયા એનો દાખલો આપું. રીંગણના છોડની વાત ગુસાઈજી પાસે એક શાસ્ત્રીજી આવ્યા, તો એણે શાસ્ત્રાર્થ કર્યો કે રીંગણ આટલા બધા એમ કે અવગુણ છે, એટલે રીંગણ ઠાકોરજીને ધરાવાય નહીં. 4.5 મહિના તો ના જ ખવાય. એટલે ગુસાઈજીએ છોડ કાઢી નાખ્યો. શેનો? રીંગણનો. હવે રીંગણે જગદીશને ફરિયાદ કરી, જગન્નાથજીમાં, કે કાકાજીએ, એટલે જગન્નાથ ભગવાને ગુસાઈજી પધાર્યા ત્યારે કહ્યું કે રીંગણ કેમ? એ કે રીંગણમાં આટલા બધા પિત્ત પ્રકોપ ને આટલા બધા અવગુણ આન તેન બધું. તો કે મને બહુ પ્રિય છે રીંગણ, હું તો 12 મહિના આરોગું છું, તમે આરોગાવો શ્રીજી બાવાને. ત્યારે ગુસાઈજીએ કીધું, શાસ્ત્ર નિષેધ પ્રમાણે અમારા 7 ઘરમાં નહીં આવે, કારણ કે અમારા ઘરે બિરાજતા અમારા ઠાકોરજી ભક્તોદ્ધારક છે અને શ્રીજી બાવા સર્વોદ્ધારક છે. આપ પણ સર્વોદ્ધારક છો, એ આપણું સ્વરૂપ છે. તો આપની આજ્ઞા છે તો શ્રીનાથજીમાં 12 મહિના રીંગણ આવે. તમે ગમે ત્યારે નાથદ્વારામાં જાઓ ને રાજભોગ કરાવો ને, આટલી મોટી રોટલી 2 પડી અને રીંગણનું શાક તો હોય ને હોય જ. તો ત્યારથી ને ગુસાઈજીએ કીધું કે શ્રીજી બાવામાં 12 મહિના રીંગણ, પણ નિધિના ઘરોમાં 4.5 મહિના નિષેધ. ઘણા ઘરોમાં 4.5 મહિના વૈષ્ણવો રીંગણ ખાતા નથી, પછી અન્નકૂટમાં પહેલી વાર ધરાવે અને ત્યારે રીંગણ ખાય. આ તો એક નાની વાત યાદ આવી કે અકબરે એકવાર કીધું કે આજ તો બહુ મજા આવી. એ કે બિરબલ, આહા રીંગણનું શાક કાંઈ બહુ સરસ. એટલે કે બેગુન, એને એની ભાષામાં બેગન કહેવાય. એ કે આમાં 2 ગણા ગુણ છે, એટલે તમને મજા જ આવે ને. હવે 4 દી પછી પાછું એને રીંગણનું શાક ખાધું, તો આવીને કે હે આવા રીંગણ હોય? આજે મને કેટલું પિત્ત થયું અને કેટલી તકલીફ થઈ, આ રીંગણ તો આવા. એટલે બિરબલ કે બેગન આ ગણ વિનાના કહેવાય, આ શું કામ ખાધા? એ કે અરે બિરબલ, અઠવાડિયા પહેલા વખાણ કરતો હતો અને અત્યારે આવું બોલસ? જહા પહા, હું પેટ માટે આવું છું, એટલે જે મારા બોસ કે ને એ પ્રમાણે મારે રહેવાનું હોય. તો એના ઉપરથી ને આપણે પણ આપણા ઠાકોરજીને જે ગમે એ કરવાનું. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા નિધિ છે, તો એને 4.5 મહિના રીંગણ ન ગમે તો આપણે પણ 4.5 મહિના રીંગણ ખવાય નહીં. જે ખાતા હોય એને મારે કંઈ કહેવું નથી. હું કંઈ ગુરુ નથી, હું કંઈ શાસ્ત્રીજી નથી. હું તો તમારા બધાની જેમ ખાલી વૈષ્ણવ હજી છું નહીં. કંઠી પહેરીને ઘરે ઠાકોરજી બિરાજે એટલે મને બધા વૈષ્ણવ કહે છે, પણ મારામાં કેટલા અવગુણ છે ઓલા રીંગણની જેમ, એ હું ને મારા ઠાકોરજી જાણીએ છીએ. હવે રીંગણ ગુસાઈજીનો એક ખવાસ હતો. હવે એટલો બધો એનો વિશ્વાસ કે ગુસાઈજીનું કાંઈ પણ ભેટ આવે, હીરા મોતી માણેક સોના ચાંદી, એ આખી પેટી ગોલકની અંદર પધરાવે. હવે એકવાર એવું બન્યું, ગુસાઈજીનો પ્રાગટ્યોત્સવ. હવે કેટલી ભેટ સોગાદ આવે, તો બધું આને લઈને આખી ભેરાઈ ગઈ. હવે ઉચકાય નહીં.
હવે એક વૈષ્ણવ એને કીધું હતું કે તમે અમારા ઘરે પ્રસાદ લેવા આવજો. ત્યાં પ્રસાદ લેવા ગયા. એકચ્યુઅલ 4.5 મહિના રીંગણ ખવાય નહીં. ઓલા વૈષ્ણવ કે અમે તો શ્રીજી બાબાના ભાવથી ધરાવીએ છીએ. એટલું સરસ રીંગણનું શાક પીરસ્યું પાતળમાં. આને એટલું ભાવ્યું, બીજી વાર ધરો, ત્રીજી વાર ધરો, ચોથી વાર ધર્યો. બીજું બધું ખાવાના બદલે રીંગણનું શાક દાબીને ખાધું. હવે આવ્યા અહીંયા, ક્યાં? ગુસાઈજીને ત્યાં. ગુસાઈજી બપોરે વિશ્રામમાં હતા. મનમાં વિચાર આવ્યો કે આ એક ગોલક લઈ જાવ ને, મારી હાથ પેઢીને કંઈ કરવું ન પડે. હા, ગુસાઈજી તો વિશ્રામમાં હતા અને આ વિશ્વાસ એવો કે એ કાંઈ કરે ને કોઈ એને પૂછે જ નહીં. પેટી માથે ઓલું ચાદર કરી અને જાણે બધું એની બેગ લઈને જાતો હોય એટલે બધાએ કીધું ગામડે એ કે હા. બધાને ખબર આ તો ગુસાઈજીને જમણો આ છે. એ લઈને ગયા. 2-3 ગાવ હાયલા હશે ભાઈ, અને એને પેટમાં વીંટું પડે એટલે જવું પડ્યું. ઓલું બધું શાક નીકળી ગયું અને એને એમ થયું, અરો મારો ગુરુનો અપરાધ, આ ગુરુદ્રવ્ય મેં આ શું કર્યું? હવે મને ગુરુ ભલે ફાંસીએ ચડાવે, હું પાછો જાઉં અને સાચી વાત કરું. માથે પાછું લઈ અને આવ્યા. એટલે દરવાન કે કાંઈ બોલ્યા વિના અંદર ગયા. ગુસાઈજી બિરાજતા હતા. મૂકી ગોલક. ગુસાઈજી કે આવ્યો, મને ખબર હતું તું પાછો જ આવીશ. એ કે મને કેમ આવી કુબુદ્ધિ હુજી જીરાજ? બપોર શું પ્રસાદ લીધો હતો? એ કે ઓલા વૈષ્ણવ ઘરે બેંગણ ખાધા હતા, માગી માગીને 4 વાર. એ કે કામ કરી ગયો. એ નીકળી ગયો એટલે પાછો આવ્યો ને. તો 4.5 મહિના બને ત્યાં સુધી રીંગણ ઘણા નથી ખાતા, ઘણા ધરાવે છે. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. તો આજે આવી બેંગન દસમી, કાલથી ને ન ધરાવવાવાળા વધુ એ 4.5 મહિના હવે ધરશે. એક બેને નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો સકડી ધરવા માંડ્યા. હવે એને ખબર નહીં કે આજે બેંગન દસમી છે. આ તો લગભગ 20 વર્ષ પહેલાની વાત છે. એટલે એ તો ઠાકોરજીને શૃંગાર કરી અને દાળ ભાત ને શાક ને માનભોગ ને ભૂજાના ને હવે રસોડામાં ગયા કે હવે ઠાકોરજીને ખીલોના દીધા છે, ઓતકીમ સામગ્રી દીધી, મારા વાલા ખેલો, હું એકલી છું એટલે હું હવે સામગ્રી કરું. ત્યારે લેન્ડલાઈન હતા, આ નહોતા મોબાઈલ. તો એક વૈષ્ણવનો ફોન આવ્યો, ભગવતીનો. એ કે શું કરે ઠાકોરજી પ્રસન્નતામાં? એ કે આ તો બેંગન દસમી છે એટલે થોડાક બેંગનના ભજીયા કરજે, થોડુંક બેંગનનું શાક કરજે અને બેંગન તળીને ઉપર એ કે જીરું ને મીઠું ને પધરાવજે અને ચાસણી કરીને 4 પીતા. એ કે પણ મારા ઘરમાં તો રીંગણ જ નથી. તો કે કામ કર, મારાય લેતી આવ ને તારાય લેતી આવ. મારા ઠાકોરજી એકલા છે, પાછળથી કાંઈ લેવા જાય ને ખેલી જાય તો. હવે પરાકાષ્ઠા કેવી! 12 શાક વેચવા વાળો આવ્યો. જોયું તો ઓલા ભઠ્ઠાના રીંગણ હતા, ભરેલા થાય એવાય હતા અને લાંબાય હતા. એટલે એને બારીમાંથી બૂમ પાડી, લીધા રીંગણ. હવે જે બેનનો ફોન આવ્યો ને અહીંથી આપણે ગોપાલધામ જઈએ એટલો એનો બંગલો. એટલે કે ભાઈ હું તને 25 રૂપિયા એક્સ્ટ્રા આપું, તું આ એડ્રેસ ઉપર આટલા રીંગણ દઈ આવ. એ કે મારે 25 રૂપિયા નથી જોતા. તમે રીંગણ લીધા તો અમે વૈષ્ણવ છીએ, મારા ઘરે આજે આની બધું વેરાયટી કરેલી છે. તમે 2 મિનિટ મારી રેકડીનું ધ્યાન રાખો, લારીનું. હવે પાછો લઈને જાઉં તો મારે કલાક થાય, તો મારું ધંધો રજડી પડે. તો તમે 5 મિનિટ અહીં ઊભા રહ્યો. તો એક ભાઈ કાંઈ ને ટીકલા જતા હતા, એ કે ઊભા રહ્યો 2 મિનિટ. બે ગયા, ત્યાં ઉતરી ગયા, દઈને કે પૈસાનો હિસાબ પછી કરશું. અને પાછા આવ્યા દોડતા.
બેનો મનોરથ જો ઠાકોરજીએ માગી ના રોગ્યા. ઓલા બેન કે ઈલા બેન અમે 4.5 મહિના રીંગણ ખાતા હતા, ધરાવતા હતા, પણ આના ઉપરથી મને સમજણ પડી ગઈ કે 4.5 મહિના હવે મારા ઠાકોરજીને રીંગણ મારે ધરાવવાના નહીં. તો ક્યાંથી પ્રભુ કેમ કૃપા કરે છે એ કાંઈ કોઈને ખબર પડતી નથી. તો આજે પણ પુષ્ટિ માર્ગમાં આવું બને છે. શ્રી વલ્લભાધીશ. તો બેંગન દસમી, કાલે દેવપોઢી એકાદશી, આપણામાં પદ્મા એકાદશી. એનું મહાત્મ્ય હોલમાં કહીએ છીએ એટલે અત્યારે આપણે વર્ણન નથી કરતા. 4.5 મહિના ઠાકોરજી બલિરાજાને ત્યાં જાય, મર્યાદા માર્ગમાં પોઢી જાય. આપણા ઠાકોરજી તો રોજ પોઢે અને રોજ જાગે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી તો સાક્ષાત છે. મર્યાદા માર્ગમાં 4.5 મહિના, એટલે તમે જુઓ કોઈ સારું કાર્ય ન થાય. આ 4.5 મહિના જ્યારે દેવ ઉઠી એકાદશીએ તુલસી વિવાહ ઠાકોરજીના તુલસીજી સાથે થશે, ત્યાર પછી સારા કાર્ય, લગ્ન હોય કે જનોઈ હોય કે વાસુ હોય, કોઈ પણ સારું કાર્ય હવે 4.5 મહિના નહીં થાય. 4.5 મહિના ખેડૂતના. તો આ 4.5 મહિનાની અંદર વધુમાં વધુ ભક્તિ. ગામડામાં તો તમે જુઓ ને, આ 4.5 મહિના મર્યાદા માર્ગવાળા તો તમે જુઓ તો નદીએ નાવાય જાય ને ઉપવાસે કરે, વ્રત કરે. આપણામાં તો કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો પાથે, રસિક ચરણ શરણ સદા રહતે બળ ભાગી જન, અપનો કરી ગોકુળ પ્રતિ ભરત તાહી બાથે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. આપણામાં દેહ દમવાની જરૂર નથી, છતાંય આ 4.5 મહિના તબિયતનું ધ્યાન ન રાખીએ તો ઉપાધિ થાય. એટલે આ 4.5 મહિનામાં મર્યાદા માર્ગીઓ તો પાછા 4.5 મહિનાનું વ્રતે કરે ને, ધાયણા પાયણા કરે ને, પછી એકટાણાય કરે ને, નિયમ લે. આજે એક જણે પ્રશ્ન પૂછ્યો કે જે અમારે કયો નિયમ લેવાનો? જે જવાબ સરસ આપ્યો. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની સેવા, સ્મરણ અને સત્સંગ, આ બધા વર્ષમાં 4.5 મહિના નિયમ લે. આપણે તો જ્યારથી બ્રહ્મ સંબંધ લીધું ત્યારથી નિયમ જ છે, પણ આપણામાં પ્રેમ છે એટલે નેમ નથી. નિયમ બધો ક્યાં વલ્લભ ના કરે, આપણે પ્રેમ. એક વૈષ્ણવે ઠાકોરજી પૂછ કરાવ્યા ને પછી કીર્તનમાં આવે કે પપચી ધરીને ખીર ધરીને, તો મને ફોન આવ્યો. એ કે હિલાબેન આપણે તો આવું કાંઈ કર્યું નથી ને કીર્તનમાં તો આવું બધું છે. મેં તું કીર્તન ગાશે બેન એ ઠાકોરજી બધું આરોગે છે. એનું કારણ છે શ્રીનાથજીમાં કેટલા જલગરિયા, કેટલા મુખિયાજી, કેટલા ભીતરિયા, હે વલ્લભપુરના ઘરે કેટલા ભીતરિયા, કેટલા જલગરિયા, કેટલા મુખિયાજી. આપણા ઘરે તો મુખિયાજી આપણે, જલગરિયા આપણે, ભીતરિયા આપણે. ઠાકોરજી કે તું મને ખાલી અટકીમાં આટલી સામગ્રી ધરાવ તોય હું તારાથી રાજી રાજે. એક નિષ્કંચન વૈષ્ણવ હતા રાજકોટમાં. દરેક ઉત્સવમાં આટલી કટોરી મિશ્રીની ધરાવે. આજે મારા વાલા આ જાળીવાળો, આજે આ ઢાળો. એટલે હું મારી બાને કહું કે આ ઠાકોરજીને કેમ આ ઉલ્લું બનાવે? ત્યારે નાના હોય ને સમજણ ન પડે. અને મને આ બહુ ખરાબ ટેવ હતી, આમ કેમ આમ કેમ. મારી બા કે બટા એવું ન બોલાય, દોષ પડે. મેં તો બા જીવીમાં ધરાવે ને ત્યારે એમ કે આજે આ જાળીવાળી આ તો એ તો મિશ્રી ધરાવે છે. એ કે બેટા એ છે મારે જોયું તેને ખોયડું જોયું, વરસાદ આવે ને તો નળિયામાંથી પાણી પડે છે. નળિયા ચડાવવાના એની પાસે પૈસા નથી, એવા નિષ્કંચન છે. તો ઉત્સવ આવે તો સવારે ઘણી વાર ખીચડી બનાવી હોય તો ખીચડીને છાશ ધરાવે, પોતે ઈ જ લે, પોતે બીજા કોઈનું કશું જ લે નહીં. અને સાંજે એ જ ખીચડીમાં જો પાછળ દૂધ ગાયનું મળ્યું હોય તો ખીચડી દૂધ ધરાવે, સાંજે દહીં દૂધ ઠાકોરજીને છાશ ન ધરાવે.
કે મારા પ્રભુ તો ફૂલથી વધુ કોમળ, રાતના માંદા પડી જાય તો એ જ લે. તો એ ભાવ કરે છે ને એમાં ઠાકોરજી એ મોહનથાળ જ આરોગે બેના. પછી એક દી મને મસ્કરી કરવાનું મન થયું એટલે મેં કીધું જેમાં લાવો તમારે ઢાળો ચખાડો. ઓલી મિશ્રી થઈ રહી હતી ને, સૌથી શરારતી, સૌથી તોફાની, અને દરેક બાબતમાં વાય વોટ, બસ આનું કેમ આમ, આનું કેમ. અને મને એ સમજાવે નહીં ત્યાં સુધી માનું જ નહીં. મારી બા સૌથી ત્રસ્ત હોય ને તો મારાથી ને. અમારા ઘરમાં બધા એનું કયું કરે. મને કહું, હું કહું મને પહેલાં સમજાવ કેમ આમ નહીં કરવાનું. એટલે એ સમજાવે ને તો માનું. બાકી એમ કે બધામાં પ્રશ્ન પૂછપૂછ કરવા તો હું નહીં કરું ચા. તો મેં મસ્કરી કરી, બા હતી નહીં ભેગી. મેં કીધું જેવીમાં ચખાડો તમારો મોહનથાળ. ઢાળો બોલી નહીં. મને કે હા લેન બટા. આ મુઠ્ઠી ભરીને મને ખરેખર મિશ્રીમાં મોહનથાળનો સ્વાદ આવે, તમને સુગંધ આવે. પછી મારી આંખમાં પાણી આવી ગયા. મેં કીધું હું મસ્કરી કરવા માટે થઈને કર્યું હતું. ઠાકોરજી સાક્ષાત છે અને છે જ. મને કે બતા ઢાળો કેવો લાગ્યો. પછી હું એ અપરસમાં હતા તોય હું ભેટી પડી. એ કે આજે હું નહીં છું, આજે તારો ભાવ મને ભેટી પડ્યો છે. તારા મનમાં શંકા ક્યારની હતી પણ તું મને પૂછી શકતી નહોતી, તારી વાત તને સમજાવી શકતી નહોતી. નિષ્કંઠ એટલે અમે પ્રભુને મિશ્રી ધરાવીએ તો અમારા ઠાકોરજી ઢાળો માની લે. એને લીલામાં પહોંચવાનું હતું ને ત્યારે એણે સવારે 4 વાગે ચોખ્ખો કરી લીધો. ચારીજીનું છોડ, તુલસીજી, ચાંપીજી કર્યા. ત્યારે તો ફોન કોકના ઘરે જ હોય, સાયકલ હોય તો મર્સિડીઝ જેવું એ જમાનામાં. હવે બાજુમાં મર્યાદા માર્ગી વૈષ્ણવ હતા, એની એણે હાંકળ ખખડાવી 4:45. એ કે આ ગુરુદેવને ભેટ બહાર મૂકી દેજો અને આ વૈષ્ણવને બોલાવી આવો. એટલે ઓલા વૈષ્ણવ આવ્યા એટલે સમજી ગયા. એ કે જો આ સાડી નવી છે ને મારી પાસે 2 નથી, એટલે એક મને અંદર અહીંયા બાંધી દેજો અડધી કાપીને, અને અડધી મને ઓઢાડજો, હું સુહાગણ જાઉં છું. એ તો 12 વિધવા હતા. અને ચુંદડીને સેથી પોતે જાતે પૂરીને ચાંદલો કર્યો ને 6 વાગ્યા એટલે ઓલા વૈષ્ણવ યમનાષ્ટક કે બોલતા હતા. તો ઓલા મર્યાદા માર્ગીય વૈષ્ણવને બોલાવવા મોકલ્યા હતા ને એણે બધાને કહી દીધું. એ કે જીવીમાં તો આખું ઘર ભરાઈ ગયું ને બધા યમનાષ્ટક બોલતા હતા. પછી કે બસ હવે વલ્લભ આવ્યા છે, ધોળા કપડાં છે ને ધોળું ધોતિયું ને મારા વાલાએ શ્રમ લીધું છે, હવે વધુ શ્રમ નથી કરાવવો મારા વાલા, હાલો હાલો હાલો, મારો હાથ પકડી લ્યો, હાથ પકડી લ્યો, હાથ પકડી લ્યો કરીને આમ કર્યું. એટલે ભગવદીઓને આવું બધું સૂજી જાય છે. આને ભગવદીય કહેવાય. આજે મને કે તમને કોઈ ભગવદીય કહે ને તો આજે ઠાકોરજીને ના ગમે, વલ્લભને ના ગમે. આપણામાં કોઈ ભગવદીયતાનું લક્ષણ જ નથી. આજે ઘણે પગે લાગે, હજી આપણી લાયકાત, આપણે એ વૈષ્ણવને પગે લાગીએ એવા આપણે છીએ. એટલે બને ત્યાં સુધી આપણે ભગવદીય તો કહેવાવું જ નહીં અને ભગવદીય લખવું નહીં. અત્યારે જે કહેતા બધા લખે પરમ ભગવદીય. હવે મારે ન બોલાય, પરમ ન બોલાય. અત્યારે ભાંજગડ એટલી બધી છે. તો મારે કહેવાનો આશય પુષ્ટિ માર્ગમાં આવા ભગવદીઓ બિરાજે જ એટલે પુષ્ટિ માર્ગ ટકી રહ્યો છે. બાકી અત્યારે વ્યાપ વધ્યો જ પણ ઊંડાણ ઘટી ગયું છે. બધાને મનોરથમાં મારું નામ, મને ઉપર ન ઓઢાડે, મને આગળ બેસાડે, મારી ખુરશી કેમ નથી રાખી, મને કેમ ન બોલાવ્યો. આ પુષ્ટિ માર્ગ નથી. આજે ઘણી જગ્યાએ ભાગવત હોય તો ઓલા રાજકારણીને બધાને બોલાવે. શું કામ? એ તો અન્ય માર્ગીય છે. પણ કળિયુગમાં વલ્લભે કહ્યું હતું સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. આ બધું થાય ત્યારે ઈલાબેન તમે શું કરશો? તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને શરણે જાઓ, દોડાદોડ કરવાની જરૂર નથી. બોલો વલ્લભાથી.
વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. કાલે 84મી સાખીને વિરામ આપ્યો, આજે 85. ઝૂલત પલનામો દમે શ્રી બાલકૃષ્ણ રસરાસ, તારે સકટ રસ બસ કિયે વ્રજ ન કરી હાસ શ્રી વલ્લભ વ્રજ ન કરી હાસ. જો 6 સ્વરૂપનું આવી ગયું. પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રીજી બાવા મેન, પછી 7 સ્વરૂપ મથુરાનાથજી, પછી વિઠ્ઠલનાથજી, પછી દ્વારકાધીશજી, ગોકુળનાથજી, ગોકુળચંદ્રમાજી, મદન મોહનજી, હવે આવ્યા બાલકૃષ્ણજી 7મું સ્વરૂપ, જે સક્તાસુર લીલા કરે, તૃણાવતને પૂતનાને, આ બાલકૃષ્ણજીનું સ્વરૂપ. અને પલનામાં પોઈઢા હોય અને એવા કિલ્લોલ કરતા હોય કે ગોપીઓ જબલા ટોપી લઈને આવે ઠાકોરજીને માટે, તો એક એક ગોપીની સાથે દ્રષ્ટિ મિલાવી અને જે ગોપીને જેવો ભાવ, વાત્સલ્ય ભાવ, માધુર્ય ભાવ, પ્રેમ ભાવ, દાસ્ય ભાવ, અર્ચિત ભાવ, જે ભાવ મનમાં હોય એ ભાવનું દાન બાલકૃષ્ણજી કરે. હવે એમના પ્રાગટ્યની લીલા. ઘણા એવું કે છે કે વલ્લભ ગોકુળથી ને રમણરેથી પધારતા હતા અને રસ્તામાં જે કૂપ આવતો હતો, કૂપ એટલે કૂવો, ત્યાંથી ને આ સ્વરૂપ જનોઈમાં વિટાઈને આવ્યું. ઘણા એવું કે છે કે યમુનાજીમાં વલ્લભ સંધ્યાવદન કરતા હતા ત્યારે જનોઈ સાથે વિઠળાઈને આવ્યું. પણ આ સ્વરૂપ આપણા 11મું પદ આવે છે 41માં, શ્રી યમને નિધિ દેનહારી. આ બધા સ્વરૂપ જુઓ, નિધિ. જેટલા સ્વરૂપ વલ્લભ કુળને ત્યાં બિરાજે છે એ કોઈ ઘડેલું નથી, કોઈ કોતરેલું નથી, કોઈ વેચાતું લીધેલું નથી, બધું સ્વયંભૂ પ્રગટ થયા છે. હવે આપણે બધાની લીલા જોઈ. મથુરાનાથજી તો કર્ણાવલ પેલી ભેખડ ફાટી યમુનાજીને, વિઠ્ઠલનાથજી તો ગંગાજીમાંથી પધાર્યા, દ્વારકાધીશ તો આંખ મિચોલી લીલામાંથી ને, કે જ્યારે પ્રભુએ બ્રહ્માજીને પ્રગટ કર્યા નાભીમાંથી અને બ્રહ્માજી જોવા માંડ્યા કે ક્યાંથી આવ્યો, ક્યાંથી આવ્યો, તો તપ 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 સંભળાવ્યું. એ પ્રાચીન સ્વરૂપ જે બ્રહ્માજીને નાભીમાંથી પ્રગટ કર્યા એ સ્વરૂપ દ્વારકાધીશનું, એ સ્વરૂપ અત્યારે કાંકરોલીમાં બિરાજે છે. આ કોઈ કપડ કલ્પિત. 4થું ગોકુળનાથજી વલ્લભના સાસરેથી આવ્યું, સારસ્વત કલ્પમાં ગિરાજ ધારણ કર્યો, એ ઇન્દ્રને ગમી ગયું એટલે એ સ્વર્ગમાં લઈ ગયા. ત્યાંથી મેઘનાદ લઈ આવ્યો, ત્યાંથી રાવણ પાસે, ત્યાંથી વિભીષણ પાસે, ત્યાંથી યજ્ઞમાંથી સાઉથના બ્રાહ્મણો પાસે, ત્યાંથી ને વલ્લભના સાસરા પાસે, અને ત્યાંથી વલ્લભ પાસે. છે કોઈ ઘડેલું નથી, કોઈ કોતરેલું નથી. પછી આવ્યા ગોકુળચંદ્રમાંથી, યમુનાજીમાંથી, મદન મોહનજી યજ્ઞમાંથી, યજ્ઞ નારાયણ ભટ્ટને. હવે 7મું તો આ વલ્લભની જનોઈમાં વિટાઈને આવ્યું, જે અત્યારે સુરતમાં 7મા લાલજી, 6ઠ્ઠા લાલજી યદુનાથજી પર બિરાજે છે. તો મારે કહેવાનો આશય કે બાળકોને અત્યારે જો વિરમગામમાં અષ્ટભુજા છે, આખી દુનિયામાં અષ્ટભુજાનું સ્વરૂપ ક્યાંય નથી, એકલું વિરમગામમાં છે. કડીમાં ગોપાલલાલજી, એ કોઈ કોતરેલું કે નથી. દરેક આ નટવરલાલ આવશે હમણાં, એ સ્વરૂપે મથુરાનાથજીની ગોદમાંથી ને પ્રગટ થયું છે. કોઈ સ્વરૂપ જેટલા, ઓલા ગુલાબથી ને વાંકવું રહી ગયું, ઓલા ટેટીથી રમવા માંડ્યા, નાગજી ભટ્ટના ઠાકોરજી, ભાયલા કોઠારીના, આ બધા બિરાજે છે રાજનગરમાં. તો મારા વાલા, પુષ્ટિ માર્ગમાં એકેય સ્વરૂપ સ્વયં પ્રગટ થયું છે, ક્યાંયથી લીધેલું છે નહીં. આ શ્રીજી બાવાએ ગિરિકંદરામાંથી ને આપણે ગાય છે ને ગિરિકંદરામાંથી પ્રગટ થયા. તો એવા બાલકૃષ્ણજી
હવે શું કહે છે? પલનામાં આનંદથી ઝૂલે, ઝૂલત પલના મોદ મેં શ્રી બાલકૃષ્ણ રસરાસ. તો આવા બાલકૃષ્ણજી, જો હાથમાં લાડવો છે, નવનીત પ્રિયાજીના હાથમાં માખણ છે, બાલમુકુંદજીમાં બે હાથમાં લાડવા છે, આ કલ્યાણ પુષ્ટિમાં કલ્યાણ પ્રભુ બિરાજે છે, કુવામાંથી પ્રગટ થયા છે. કોઈ પણ સ્વરૂપ તમે જોઈ લો, એકેય સ્વરૂપ, આ બધાય સ્વરૂપ વલ્લભને કે ગુસાઈજીને યમુનાજીમાંથી, કુવામાંથી, જનોય દ્વારા, ભેખડમાંથી, આ બધેથી પ્રાપ્ત થયા છે. કોઈ સ્વરૂપ ઘડેલું છે નહીં. તો આ બાલકૃષ્ણજીનું સ્વરૂપ હાથમાં લડવા. પેલા કિશોરીબાઈને યમુનાની રજનો બક્ષો કરી, આમ ઓલું શું કહેવાય ને, બટવો કરીને પધરાવી દીધો ગુસાઈજીએ. કિશોરીબાઈ સામું જોવા મેં, કિશોરી તને જે સ્વરૂપ યાદ આવશે ને કે આજે મારે લડવા ધરાવવા છે, તો આમાંથી તને બાલકૃષ્ણજીના દર્શન થશે. તને માખણ ધરાવવાનું મન થાય તો નવનીત પ્રિયાજી, વૈષ્ણવોને બોલાવવાનું મન થાય તો શ્રીજી બાવા, ગોચારણનું તને મન થાય તો મથુરાનાથજી, બધાની જોડે રાસ કરવાનું મન થાય તો ગોકુલચંદ્ર માજી ને મદન મોહનજી. તો જે કંઈ આપણા ઘરે આપણા માથે બિરાજતું આપણું સ્વરૂપ, એમાં સાતેય સ્વરૂપ આવી જાય છે. જ્યારે તમને ઘણી વાર તમે માર કરજો, તમે બધી તૈયારી કરીને બેઠા હો ને તો કાંઈક ને કાંઈ 10 વાર ઊભું થવું પડે. સમજી જવાનું ઠાકોરજી રાસલીલા કરે જ, ગોકુલચંદ્ર માજી, મદન મોહનજી. ઘણી વાર તમારે માખણ ધરાવ્યું હોય અને વધુ થઈ ગયું હોય તો બીજી વાર ધરાવવાનું મન, સમજી જવાનું આપણા નવનીત પ્રિયાજી છે. લાડવા ધરાવવાનું મન થાય તો બાલકૃષ્ણજી છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં બધા જ સ્વરૂપ આવી જાય છે. તો આ ઠાકોરજી પલનામાં ઝૂલતા હોય અને હાસ્ય દ્વારા જે બધાને મોદ કરાવે, મોદ એટલે આનંદ. વલ્લભે ખાસ બધું મોદનું કહ્યું, નમામી યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. આનંદપૂર્વક ઘણા 108 કરે પાઠ યમુનાજીના, બોલા સિંગાણાની શરૂઆતમાં નમામી યમુનામહમ સકલ, પછી છેલ્લા હોય ને 25 નમામી યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુરારી પદ. આનો કોઈ મતલબ નથી. એકવાર કરો, પહોંચી જાઓ ઠકરાણી ઘાટ. વલ્લભ સાક્ષાત હાથમાં કમળના માળાજી લઈને યમુનાજી પ્રગટ થઈને વલ્લભ પૂછે, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? તરત મહારાણીમાં પ્રગટ થાય કમળના માળાજીને, વલ્લભ આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ. રાવલથી ઠકરાણી ઘાટ સુધીની હદ સામનેજીની અને માવનથી ગોવિંદ ઘાટ સુધીની હદ એ આપની. અને પછી ગાવ, પછી સઘોષ ગતિ દંતુરા યમુનાજી ઠાકોરજીને મળવા માટે પધારે છે. તો જેમ યુવતી પહેલી વાર સગાઈ થઈ હોય અને એના પ્રિય તમને મળવા જાય ને ગણગણ ગણગણ કરતી જાય, એમ સઘોષ એટલે યમુનાજી સુંદર અવાજ કરતા આવે છે કે હું મારા પ્રિય તમને. આ ખાલી એકવાર પાઠ કરો અને આ બધી લીલાને તમે નજરે નિહાળો, પછી 108 વાર કરવાની જરૂર નથી. તો આવું આ સાતે સ્વરૂપનું હરિરાયજીએ વિવરણ કર્યું. હવે સાતે બાળકોનું આવશે. આપણે આ બધું કરેલું છે એટલે વધુ વિવરણ કરતા નથી, પણ છતાંય પણ લગ્ન હોય એના ગીત ન ગાઈએ તો લગ્નવાળાને મજા ન આવે. એમ જે સ્વરૂપનું હોય એનું વર્ણન થોડું અનુસંધાનમાં કરીએ. તો આ બાલકૃષ્ણજી, એનો નાનો પ્રસંગ. બાલકૃષ્ણજીની હવેલીમાં વર્ષો પહેલા શાક ઘરમાં બધા વૈષ્ણવ જાય તો સુરતમાં એક બેન રહેતા હતા, રોજ શાક ઘરમાં જાય. હવે શાકના બધા છોડા નીકળ્યા તો થેલીમાં લીધા કે મારા ઘરે ગાય છે એને ખવડાવી દઈશ. નીચે ઉતરા તો જે સંધ્યાવદન કરતા હતા એને પૂછ્યું, અહીંયા આવો, અહીંયા આવો, આ થેલીમાં શું લઈ જાઉં છું?
ઓલા બેનને સંકોચ થયો કે હું આટલા વર્ષથી આવું છું, બધાય જાણે છે કે મને આ, એ કે કાંઈ નથી મારા વાલા, એ કે ના છે જ મારા વાલા, સાકરા છોડા છે, કાંઈ નથી. એ કે કાઢો, કાઢ્યા તો હીરા ને મોતી ને માણેક. જે કીધું સાંભળો, ગુરુ ઘરના છોડાય લઈ જવાય નહીં. ગુરુ દ્રવ્ય, દેવ દ્રવ્ય, આ બધામાં આ દોષ પડે ને પડે. ત્યારથી બેન સમજી ગયા કે આપણે ગુરુ ઘરેથી કાંઈ પણ લઈ જવાય નહીં, સિવાય ગુરુ અધરામૃતની આજ્ઞા કરે તો આપણે લેવાય. આપણી જાતે મુખિયાજીને ન કહેવાય. એક વૈષ્ણવ હતા, એ મંદિરમાં મુખિયાજી યારે એના ઘર જેવો, આ તો વર્ષો પહેલાની વાત છે. એટલે પછી મુખિયાજીને કહે કે મને બહુ સામગ્રી નથી આવડતી, તો તમારે મને અઠવાડિયે ઢાળો છે કે આંકડાની છે કે જાળીવાળી છે, એ અહીંયા કરો ને, એમાંથી મારા માટે આટલી કાઢી લેવી, હું તમને ન્યોછાવર આપી દઈશ. મુખિયાજી કે હારું. હવે એ તો ધરાવે. ગુરુ છે ને વૈષ્ણવનો પોતાનો બગાડ થવા ન દે, એને ગુરુ કહેવાય. હવે ગુરુ તો અંતર્યામી. 2-3 મહિના સુધી એને રાહ જોઈ ગુરુદેવે કે આ ખોટું થાય છે. પછી એક દિવસ ગુરુદેવ બિરાજતા હતા, આ બેનને ખબર નહીં, એટલે એને કીધું મુખિયાજી આ 100 રૂપિયા અહીં મૂકું છું, આ જે ધરાયું હોય એ મને આપી દો. એટલે મુખિયાજી મૂંઝાણા, કારણ કે છાનું મનું કરતા હતા. ગુરુદેવ કાંઈ ન બોલ્યા, ખેલ જોયો. મુખિયાજીને ખબર નહીં ગુરુદેવ આવી ગયા છે. એને તો ઓલી છાબડીમાં રેશમી વસ્ત્ર વીંટાળીને ગુરુદેવ પ્રગટ થયા. શું છે આની અંદર? મુખિયાજી તતફફ થઈ ગયા, ઓલા વૈષ્ણવ એ તતફફ થઈ ગયા. ગુરુદેવ કે સાંભળો, તમારી ભાવના સારી છે કે તમે તમારા ઠાકોરજીને આ સામગ્રી ધરાવો, પણ મારી આજ્ઞા લીધી. મુખિયાજીને પૈસા મળે છે, એટલે તમે વૈષ્ણવ થઈને મુખિયાજીનો બગાડ કર્યો. 20 વર્ષ પછી બેનને કોઢ નીકળ્યો. અમે સાંભળેલું છો, મેં જોયેલું નથી. વૈષ્ણવ પાસે અને મુખિયાજીને કેન્સર થયું. તો અને આવું છાનું મનું તો કાંઈ કરાય જ નહીં. આ છાના મનામાં તો ઘણી બધી ઉપાધિ થાય. તો ગુરુ દ્રવ્ય, દેવ દ્રવ્ય ન બને તો કાંઈ નહીં, મિશ્રી ધરાવો. ઠાકોરજી એવું કહેતા જ નથી, મિશ્રી ધરાવો, રાજી છે ઠાકોરજી. પણ આવું બધું પાપાચાર ધર્મમાં ન કરાય. અને મંદિરોમાં પણ અન્ય માર્ગીઓની સામગ્રી કે દ્રવ્ય ના લેવાય. આજે ઠાકોરજી પોતાના વૈષ્ણવનું જ આરોગ્ય છે. બીજાનું આવે એટલે ઓલું છોવાઈ જાય, એટલે વૈષ્ણવનું નથી આરોગતા, અને પાછા બધા એનો મહાપ્રસાદ લે. હમણાં એક મંદિરમાં સાંજે બધા પ્રસાદ લેવા આવ્યા, તો પછી બધા જય શ્રી કૃષ્ણ કર્યા. મેં કીધું વાહ. એ કે આ ભંડારામ બહુ વધી ગયું હતું, 50-50 રૂપિયામાં. આ પુષ્ટિ મહારાજ નથી મારા વાલા, નથી. આ બધા દોષ ગુરુ દ્રવ્ય ના પડે, દેવ દ્રવ્ય ના પડે. હા, ગુરુદેવ આજ્ઞા કરે તો પાતર લેવી ને લેવી જ. નસીબ હોય ને આખા વર્ષમાં 4 નંદ ઉત્સવનું ગોરસ ઉડતું હોય ને, ગુરુ ઘરનું લેવાનું. અન્નકૂટની સખડી, પવિત્રા બારસની મિશ્રી, અને કઈ 11 હમણાં યાદ આવે કહો, એ 11નો પ્રસાદ. આ 4 વસ્તુ તમારે ગુરુ ઘરની માગીને લેવાય.
મારી બા 40 વર્ષ ગુરુના ઘરે ભંડારી રહી, પણ અમને સ્પષ્ટ આજ્ઞા, તમે મને મળવા આવો કે દર્શન કરવા આવો, ભાભીજી દે તો લેવાનું, બીજા પાસે માગવાનું નહીં ને લેવાનું નહીં. એટલે અમને તો બધા ગર્ભના સંસ્કાર છે. તો બને ત્યાં સુધી ગુરુ દ્રવ્ય અને દેવ દ્રવ્યથી દૂર રહેવું. બોલો વલ્લભાધીશ કી. હરિરાય વાંગ મુક્તાવલી. વિવેકાદેર ભાવેન દૈને ન્યાથત ભાવનમ. ગુજરાતી. પ્રભુ પોતાની ઈચ્છાથી જ સર્વ કરશે. જે કહેતા હતા આપણે મનોરથ કરીએ કે આમ થાય તો સારું, જો આપણી ઈચ્છા પ્રમાણે થાય તો પ્રભુની કૃપા, ના થાય તો પ્રભુની ઈચ્છા. પ્રભુ આપણા હિતમાં છે જ કરશે. ઓલો સાપ જાતો હોય અને આપણો છોકરાને રમાવે, સળવળ સળવળ થાય ને દોડે કે પકડી લે, હવે આપણે ખેંચીને લાફો મારી દઈએ તો આપણે એના હિતે જ શું છે, એક દુશ્મનથી લાફો મારીએ છીએ. તો ઠાકોરજી જ્યારે કાંઈ આપણી આજે જ આકાશ મને ઓલો ફિઝિયોથેરાપીમાં તેડવા આવ્યો ને ગાડીમાં, એટલે રસ્તામાં એણે મને એક સરસ વાત કરી. એ કે મમ્મી ઠાકોરજી આપણે બેઠા બેઠા ઘણી વાર એટલો લાભ આપે, એટલું દ્રવ્ય આપે, તો આપણે નથી કહેતા કે અરે અમે તો કંઈ નથી કર્યું, કાં એટલું બધું આપ્યું. અને કોક વાર આપણું ટેન્ડર પાસ ન થાય, આપણને દ્રવ્યનો લાભ ન થાય. હમણાં અમારા દિવસો કઈ હારા નથી. કાં તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, તમારા 365 દિવસ સારા છે, તમારા હિતમાં છે. હા, કર્મણી એ વસ્તે અધિકાર માં ફલે શું કદાચન. તમે કર્મ કરો સારા, ફળ આપવું એના હાથમાં છે, અપેક્ષા ના રાખો. એટલે આજે કઈક વાત એવી જમીનની નીકળી, ઓલો રિયલ એસ્ટેટનું કરે ને, એટલે મેં કીધું, મને કે આજે મમ્મી આવું, એટલે મેં કીધું બેટા મને કે મને તો તારું એક જ વાક્ય યાદ આવે, પ્રભુ કરે સો ભલી કરે, બસ. એટલે મને કોઈ દિવસ હવે એવી વ્યર્થ પેલી થતી નથી. મેં કીધું બસ આ જ મુષ્ટિમાં જ છે, એ આપે છે તો સારું લાગે છે. અને કોઈ વાર આપણી ઈચ્છા પ્રમાણે ના થાય અને ઓલો સાપ પકડવા જતા હોય લાફો મારી દઈએ, તો લાફો આપણા હિત માટે આવ્યો છે. તો અહીંયા શું કહે છે, પ્રભુ પોતાની ઈચ્છાથી જ સર્વ કરશે. એ સિદ્ધાંત દ્રઢ કરવો એ વિવેક, ધૈર્ય અને આશ્રય પ્રાપ્ત ન થયા હોય તો દિનતાથી એમ સમજવું કે પ્રભુ અર્થરૂપ છે. તમારે વિવેક, ધૈર્ય, આશ્રય વલ્લભનું 16 ગ્રંથનો ગ્રંથ છે. જો વાંચી જઈએ છે, બધાને એમ કે હા ઈલાબેન બધું સમજે, ઈલાબેન તો જીરો જ. અહીંયા બેઠા હોય ત્યારે હારી હારી વાતો કરે, બહાર જાય એટલે એ જ છે તમારા માના. પણ મને આનંદ એ વાતનો કે ધીમે ધીમે આ સમજાય છે ખરું. ખોટું ખરતા માયલો આપણો અંદર ડંખે ખરો, આવું કરાય નહીં, કોઈના માટે આવું બોલાય નહીં. આ વસ્તુ પ્રભુ નહોતા પધાર્યા ઘરે ત્યારે આવો વિચાર નહોતો આવતો મારા વાલા. કોઈ કાંઈક પંચાયત, હા એ મને આગળથી કયો તો, પહેલેથી કયો તો શું કહેતા હતા, એનો અડધો કલાક ને મારો બગડો. હવે કોઈ અહીંયા આવે, ઈલાબેન હું કહું ઓન કે મન કે વે જાને મેરે મન જગદીશ. તો જો ભગવદીઓનો હવે આ દર વર્ષે યાત્રા કરવા જાય લીલી પરિક્રમા, બરાબર, ચાલીને આટલી ઉંમરે કરે, આપણાથી થાય છે. તો આવા ભગવદી આપણા ઘરે આવે ને પગલા પાડે તોય આપણા તો દોષ નિવૃત્ત થઈ જાય. અને આપણે મનમાં પ્રાર્થના કરીએ કે આપણાથી થાય તો સારું, પણ આપણા ઠાકોરજીને આપણે કાંઈ કહેવાય નહીં. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. અર્થ નામનો બીજો પુરુષાર્થ પણ મારા પ્રભુ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે શું કરવાનું, ધર્મ ને મોક્ષ માટે પ્રયત્ન કરવાનો. પણ આપણે એટલા જબરા છે, અર્થ અને કામ માટે જ કરીએ છીએ. સમયથી પહેલા
અને નસીબથી વધુ કોઈને ક્યારેય મળવાનું નથી. જાણીએ છીએ છતાંય ધર્મના બદલે શેમાં પડીએ છીએ? ધર્મની ભાંજગળમાં. સત્ય સમજતા હોવા છતાં પણ સત્યને અનુસરતા નથી. અર્થ આપણા પ્રયત્ન અવશ્ય કરવાનો, પણ ગાંડા નહીં થઈ જવાનું. ધર્મ માટે ગાંડા થઈ જશો ને ધર્મી મળી જશે. ઓલા પદ્મનામદાસના ઘરે વલ્લભ પધાર્યા, ઓરોગવા બેઠા હતા. ઓલો પાછળ આવ્યો વાણિયો, એ કે કેમ કે ઓલા થોડા ધોતિયા વાળા એ હતા ત્યાં સુધી ચોરે લૂંટો નહીં, હવે મને લૂંટી દીધો. ઓડો લગાવીને બહાર નીકળ્યા. એ કે કેટલું દ્રવ્ય ગયો? આટલું. હાલ. હવે એણે તો સંકલ્પ કર્યો હતો કે કોઈ પણ વસ્તુ હું પૈસા લઈને પેલું કરીશ નહીં. તો રાજાને ત્યાં ગયા, ધર્મ ગીરવે મૂક્યો. એ કે આનું જેટલું ગયું એટલું આપી દઉં. આવ્યા એટલે વલ્લભે પૂછ્યું, પદ્મા ક્યાં ગયો હતો? કાંઈ નહીં, મારા વલ્લભ બહાર બેઠો હતો. ના, સાચું બોલો. વલ્લભને તો ખબર હતી. વલ્લભ કે તું ધર્મ ગીરવે મૂકી આવ્યો? પદ્મનામદાસ કે મારા વાલા કાંઈ નહીં. 3 વાર પૂછ્યું. પછી પદ્મનામદાસે જવાબ આપ્યો, એ મારા વાલા વલ્લભ, આ ધર્મી સાક્ષાત મારા ઘરમાં બિરાજે છે, પછી ધર્મ મારું શું બગાડી લે? તો આપણા ઘરમાં સાક્ષાત ધર્મી બિરાજે છે મારા વાલા. પછી આપણે ખોટું કરતા ડરવું જોઈએ ને જોઈએ. અર્થ નામનો બીજું પુરુષાર્થ પણ મારા પ્રભુ જ છે એમ સમજો. ભક્તો પાસે પ્રભુને પ્રસન્ન કરવાનું કોઈ પણ સાધન હોય તો માત્ર દીનતા અને દીનતા જ છે. એ મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને. દયારામભાઈ, અત્યારે આ કળિયુગમાં સૌથી વધુ ખામી હોય તો દીનતાની. તમે મંદિરમાં ગયા, આગળ નહીં બેસવાનું, અહીંયા અમારી જગ્યા છે, અહીંયા 2 વાગ્યાના આવીએ છીએ. ઓલા ભાઈ તમે કોના માટે આવો છો? પાછળ જાઓ. કીર્તનના પુસ્તક નહીં અડવાનું, તમે કીર્તનિયા છો, આટલા જ કીર્તન ગાવાના. આ ઘંટ તો મારે જ વગાડવાનો. અરર, આ ભક્તિ નથી, આ દીનતા નથી. આનાથી પ્રભુ ક્યારેય પ્રસન્ન થતા નથી. પણ કળિયુગમાં જો આવું બધું ના હોય તો કળિયુગ આગળ વધે નહીં. એટલે આપણે કળિયુગ છે એમ સમજીને અકબરના પગ ગંદકીમાં બગડ્યા તો કે આખા રાજમાં તમે ગાલીચા પથરાવી દો. બીરબલ કે રાજા વાજાને વાંદરા, બુદ્ધિને તો હોય નહીં. આખા રાજમાં ગાલીચા નો પથરાવાય, આપણા પગમાં મોજડી પહેરીને ફરાય. અકબર કે યારે તારી વાત હાવાચી, તો આપણે આખા ગામની ચિંતા કરાય નહીં. ઉનકે મન કી વેજાને મેરે મન જગદીશ. આપણા પગમાં ચંપલ પહેરીને ફરાય, બને તો આપણે ગંદકીથી દૂર રેવાય. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતનું પ્રાગટ્ય. વ્યાસજીએ સમાધિ ભાષામાં જે લીલાના દર્શન કર્યા એ પ્રાગટ્યના વર્ણનનું અત્યારે વિવરણ ચાલે છે. અહીં શંકા કરે છે કે જન્મ મરણાદિક અનર્થ મોહથી થાય છે. તે મોહ જ્ઞાન વડે દૂર થાય, અને માયા રહેલી હોય તો તે કંઈ કરી શકતી નથી. તેમ ન હોય તો પણ તે કંઈ કરી શકતી નથી. જ્ઞાન વડે અનર્થની નિવૃત્તિ થાય એમાં ઘણા શાસ્ત્રોમાં કહ્યું છે. તે શાસ્ત્રો અપ્રમાણિક થઈ જાય તે માટે કહે છે કે શાસ્ત્રોના પ્રમાણથી સાધન સહિત જ્ઞાન થયું તો પણ માયા રહેલી છે, તેથી ફરીને મોહ ઉત્પન્ન થાય. માર્કંડેય પુરાણમાં કહ્યું છે કે ભગવત રૂપ દેવી તે માયા જ્ઞાનીઓના ચિત્તને પણ બળજબરીથી ખેંચીને મોટા મોહમાં નાખી દે છે. વિશ્વામિત્રને પણ મેનકા જો પેલું કરી શકતી હોય તો ગમે એવા હોય, આ માયા તમને એના મોહમાં મોહ પાસમાં જકડા વિના રહે. અહીંયા કેટલી સરસ વાતો કરીએ છીએ. હમણાં આરાધ્યા આવીને એમ કે બા મારું બેટ પેલો છોકરો લઈ ગયો, હું એની પાછળ જઈશ કે નહીં જાઉં? માયા. હવે આરાધ્ય સિવાય બીજા કોઈનું લઈ ગયો હોય તો હું ન જાઉં. આરાધ્ય મારો દીકરો છે,
તો આ માયા. એટલે માયા તો કોઈને છોડતી નથી. ત્યારે જ્ઞાનથી અનર્થની નિવૃત્તિ થાય એમ શાસ્ત્રોમાં કહેલું છે. તેનું શું? ત્યાં કહે છે શાસ્ત્ર તો ભક્તિ દ્વારા ઉત્પન્ન કરે છે અને અનર્થોની નિવૃત્તિ કરે છે એમ કહે છે, અથવા સાક્ષાત ભક્તિથી અનર્થની નિવૃત્તિ થાય છે. અનર્થ એટલે આપણે ખોટા અર્થો કરીને સમજતા હોઈએ. હવે માનો કે વલ્લભે કહ્યું તનુ વિત્ત જા, તમે સેવા કરો તો માનસી સુધી પહોંચો. તનુ અને વિત્ત જા નથી કહ્યું, તનુ વિત્ત જા. હવે આ બે ભેગી ક્યાં થાય? તમારા ઘરે તમારા માથે તમારા બિરાજતા ઠાકોરજી. આપણે કેવા હોશિયાર છીએ, વિત્તની સેવા 12 મંદિરોમાં મનોરથ, એટલે ભક્તિ થઈ ગઈ. પૈસાથી ભગવાન મળતા હોય તો ધીરુભાઈ અંબાણી શ્રીજી બાવન લઈને વયા ગયા હોય, અહીંયા આપણા માટે રહેવા જ ન દી. તો તનુ ને વિત્ત જા બે ભેગી ક્યાં થાય? આપણા ઘરે. આપણું શરીર પ્રભુમાં આવે, આપણું વિત્તય વપરાય અને આપણું મન પણ પ્રભુમાં આવે. તો આ બે સેવા કરતા કરતા માનસી સુધી પહોંચાય. પણ આપણે તો તનુય જુદું, મનય જુદું અને વિત્તય જુદું. એટલે હતા ત્યાં ઓલા ઘાંચીના બળદની જેમ. ગીતાજીમાં ભગવાન કહે છે મામેવ એ પ્રપંદ્યતે માયા મે તામ તરંતી તે. મારા જ શરણે જે આવે છે તે મારી માયાને તરી જાય. છેલ્લે અર્જુનને કહે છે ને બધી લપ કરી જોઈ, અર્જુને કાંઈ બાકી જ ન રાખ્યું. છેલ્લે ઠાકોરજી કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષ સ્વામી માસુ છે. તો બધું છોડીને મારા શરણે આવી જાય, તારી બધી જવાબદારી મારી. અર્જુનને તો કુરુક્ષેત્રમાં દ્વારકાધીશે કહ્યું મર્યાદા ભક્તો તો. આપણે તો વલ્લભ કે તારે ક્યાંય નહીં જાવ, તારા ઘરે બિરાજતા તારા ઠાકોરજીને તું શરણે જા, પણ તારે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. મામેવમાં એવો પદ મૂકીને બતાવ્યું છે કે માયાની નિવૃત્તિનો બીજો કોઈ ઉપાય નથી. માટે સ્પષ્ટ થાય છે કે સાક્ષાત અનર્થની નિવૃત્તિનો ઉપાય ભક્તિ જ છે, ભક્તિ સિવાય કાંઈ છે નહીં. તમે પ્રભુની ભક્તિમાં જો, આપણે 6 થી 7:30 પોણા 8 બેઠા. હવે આપણે કોઈની પંચાયત થાય, કોઈનો ખરાબ વિચાર આવે, કોઈ માટે થઈને દ્વેષ થાય, પૈસા કમાવા જવાનું મન થાય, કંઈ ખાવાનું મન થાય, તો આ બધાય દોષ અહીંયા 1.5-2 કલાક ન લાગે. એટલે સેવામાં તમે જુઓ, તમે હો મન બીજે જાય. ઠાકોરજીને સ્નાન કરાવતા હોઈએ. હમણાં મારા દીકરાને ફોન અઠવાડિયા નથી આવ્યો. હત સાક્ષાત તો પુષ્ટિ પુરુષોત્તમ તારી ગોદમાં લઈને બેઠી અને તારું પણ મન એવું માકડા જેવું છે. એટલે માયા તો કોઈ નહીં છોડતી નથી. 84-252 ભગવદીને માયા ક્યાંય નડી નથી અને આપણને નડે જ છે. કારણ હજી આપણે સંસારને વધુ મહત્વ આપીએ છીએ અને શ્યામને ગૌણ માનીએ. જ્યારે શ્યામને મુખ્ય માનશું અને સંસારને ગૌણ ગણશું ત્યારે આપણને પણ માયા કોઈ અસર કરશે નહીં. હમણાંની જ વાત, મારી ઓફિસના એક ભાઈ મળ્યા, એટલે હું સામી બાજુ વહી ગઈ. મેં જોઈ પાછા મારી યાર પંચાયત કરશે ને મારે એ કારણ વિનાનું તો બૂમ પાડે, ઈલાબેન ઈલાબેન ઈલાબેન. એટલે મેં કીધું મારે મોડું થાય છે, 2 મિનિટ. આપણે ઓલો હમણાં વધારો હોય, અલા ભાઈ પૂછડમ પઈ ગયો વધારો, પણ હવે એનું હું તમને કારણ કહું. પછી મનમાં તરત એમ થયું કેટલો વધારો આવ્યો હશે. આ તમને માયાની મારે વાત કરવી. બધાય મને એમ કે ને તમને તો ઈલાબેન, પણ અમે કાંઈ બાકાત નથી. 2 ડગલા હાલી, પણ ધીમે ધીમે પૂછ્યું કેટલો વધારો આવ્યો. મને કે તમારું મૂળ કેટલું છે કયો એટલે ગણી દો. મેં તો હથ હારા ઈલાબેન નક્કી કર્યું કે હવે તો કોઈ પણ મળે ને પોસ્ટ ઓફિસ વાળું રસ્તો બદલી નાખો. કારણ કે ઈ ગણે એટલે આ રાજી થાય, પછી કે તમારે ઘરે ગણીને દઈ જાય. હવે એ આવે એટલે અડધો કલાક ચા પાણી નાસ્તો, આપણા તો 2 કલાક. વધારો આવવાનો હશે તો એનોય આવશે ને મારોય આવશે. ગવર્મેન્ટ રાખવાની તો છે નહીં, આપણે ગવર્મેન્ટના જમાઈ છીએ. જીવે ત્યાં સુધી એને છૂટકો જ નથી પેન્શન આપ્યા વિના. મારો કહેવાનો આશય એ છે માયા કોઈને છોડતી
નથી, પણ સત્સંગનો પ્રભાવ પડે જ. એમાં કોઈ જો 1 સેકન્ડ માટે મેં પૂછ્યું કેટલું વધ્યું, એટલે એણે કીધું, મેં કીધું અરે ઈલાબેન, ઈલાબેન હાલો હાલો હાલો. મેં તો ભાઈ પછી આપણે મળશું, અત્યારે મારે મોડું થાય છે ને હું જાઉં છું. પછી એને બીજાને શું કીધું ખબર, બહુ અભિમાની છે, આ તો પહેલેથી જ આવા છે. મેં ચલો આટલેથી પતી ગયું. બોલો વલ્લભાધીશ કી શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈ ચરણ ઘેરો ભરોસો દ્રઢઈના ચરણ ઘેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में जासोय निवेरो. सुर का कहे धृत आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. રીંગણ દસમીના બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી